તમહં સર્વદા વંદે વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે ક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાદેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિવિશતા ષડભે વિરાજતે પરિસરારવે. બહુ મને મજા આવી કે આપણે 2 કલાકથી ટેલિફોન પકડીને બેસીએ, વાત કર કરીએ ને પછી કહીએ કે મારા ઘરે કોઈનો ફોન નથી આવતો. ક્યાંથી ફોન આવે? તું ફોન નીચે મૂકે તો ફોન આવે ને તારા ઉપર. તું 2 કલાકની વાત કર ક્યાંથી કોઈનો ફોન આવે? ભલે ને કરવો હોય તો ફોન ન કરી શકે. તું 2 કલાકથી બીજી હાથમાં પકડીને બેઠો છે. એવી રીતે ભગવાનને તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે, અંદર રહેલા પરમાત્માને તમારી સાથે વાત કરવી છે, પણ તમે બોલવાનો મોકો જ નથી આપતા. તમે એટલું બોલ કરો છો કે ભગવાન ચૂપ થઈ જાય છે. તમે વિના કારણની જગતના માનવો સાથે માથા ફોડ કરો છો. ભગવાનને તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે, પણ તમે રિસીવર નીચે મૂકો તો ભગવાન બોલે છે. એટલે મૌન મોટામાં મોટું તપ છે. મૌન રાખશો તો એના પછી તમારા મનનો નિગ્રહ અંદર રહેલા પરમાત્મા સાથે થશે. સમજો? રિસીવર પકડીને 2 કલાક બેસી રહે પછી કે મારા ઘરે કોઈનો ફોન નથી આવતો. ક્યાંથી બોલે? તો ફોન તો નીચે મૂકી યાર. તો ફોન નીચે મૂકી તો બીજા કોઈનો ફોન આવશે ને જારે ત્યાં. તો તું એટલું બોલે છે કે અંદર રહેલા પરમાત્માને બોલવું છે, તો તેને બોલવાનો મોકો જ નથી આપતો. એટલે મૌન મોટામાં મોટું તપ છે. અને મૌન હશે તો મનનો નિગ્રહ ભગવાન અંદર રહેલા પરમાત્મામાં થશે. મહાપ્રભુજી માનસી સહ પરામતા છે. મહાપ્રભુજી 3 મત બતાવ્યા. એક તનુજા સેવા, એક વિત્તજા સેવા અને ત્રીજી માનસી સેવા. આ 2 સેવા કરશો શરીરથી અને ધનથી. જો સેવા કરશો, તમારું પોતાનું ધન ને તમારું પોતાનું શરીર, આ 2 થી તમે સેવા કરશો તો એની પરિપક્વ અવસ્થાએ માનસી સેવા સિદ્ધ થશે. એટલે માનસી સહ પરામતા, માનસી ને મહાપ્રભુજી પરમ ફલ અને પરમ મત કીધેલો છે. સમજો? આ 2 થી તમે પરમ ફલ મેળવશો. શું? તો કે તમારી માનસી સેવા સિદ્ધ થશે. પરંતુ એના માટે મૌન જરૂરી છે. મૌન નથી તો પછી માનસી સેવા સિદ્ધ નહીં થાય. અને ભાવની શુદ્ધતા જોશે. ભાવની શુદ્ધતા પણ જરૂરી છે. અને ભક્તિ સાધ્ય માનસ તપ. જો આ પછી બીજી વાર એટલો સુંદર શબ્દ ભગવાને વાપરે છે. શું કયો શબ્દ છે? ભક્તિ સાધ્ય માનસ તપ. જે દ્વારા તમે ભક્તિ સિદ્ધ કરો એવું મન તમારું હોવું જોઈએ. અને એના માટે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દડા ભવે. ભક્તિ, સેવા અને ભગવદ ગુણાનો વાત ગાઓ તો ભક્તિ સાધ્ય તમારું મન થશે. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્ત્રિવિધમ નરેહ અફલાસાક્ષી વિયુક્તેઃ સાત્વિકમ પરિચક્ષતે. ફલની આકાંક્ષા નહીં રાખનાર યુક્ત પુરુષોએ પરમ શ્રદ્ધાથી તપેલા તે 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. હવે અહીંયા આગળ જે 3 તપ ભગવાને બતાવ્યા, દેહનું તપ, મનનું તપ અને વાણીનું તપ. આ 3 તપ ફલની આકાંક્ષા વગર ન હોવા જોઈએ. કારણ કે જ્યાં ફલની ઈચ્છા હોય ત્યાં આપણા આત્માની ક્લેશ થયા વગર રહેતો નથી અને ભગવાન ઉપર અભાવ આવ્યા વગર રહેતો નથી. બસ. એટલે ફલની આકાંક્ષા વગર આ 3 વસ્તુ થાય, શરીર, વાણી અને મનથી, તો એને એ પાછી એમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ. તો આ જે તપ છે એને સાત્વિક તપ કહેવાય. સાત્વિક નો તને બીજો ભાવ સમજાવું તો એક જ ભાવ નીકળે છે. પોતાના આત્માની પ્રસન્નતા માટે જે કર્મ થાય એ પણ શાસ્ત્રોક્ત હોવું જોઈએ. ભાઈ, કોઈને ખૂન કરવામાં આનંદ આવે પછી એ ના ચાલે. શાસ્ત્ર સહમત. પોતાના આત્માને સુખ માટે જે કર્મ થાય તે સાત્વિક કર્મ છે.
આ એક જ વાત છે. અને જ્યાં આત્માના સુખ ની વાત આવે ત્યાં બધા નિયમો અંદર આવી જાય. ખ્યાલ આવ્યો? એટલે આત્માના સુખ ના માટે જે થાય અને આત્માના સુખ માટે હોય પછી ફળની અપેક્ષા, માને કઈ અપેક્ષા છે યાર? બિચારી બુઢી બુદ્ધિ હોય તો વર્ષના 2 સાડી માગે કે 2 ટાઈમ જમવાનું માગે, એનાથી વધારે માને શું જોઈએ છે? આ જગતમાં માં જેવી નિસ્વાર્થ વ્યક્તિની દુનિયામાં કોઈ નથી. એક જ માં છે, એના જેવો નિસ્વાર્થ પિતા પણ નથી અને કોઈ નથી. કેવળ નિસ્વાર્થમાં નિસ્વાર્થ વ્યક્તિ આ જગતમાં જો કોઈ પણ હોય તો કેવળ માં છે, બીજું કોઈ નથી. ભગવાન આજ્ઞા કરે છે કે ફળની અપેક્ષા રાખ્યા વગર વાણી, મન અને દેહ થી જો તપ થશે એ સૌથી સર્વશ્રેષ્ઠ કર્મ છે, એને સૌથી સર્વશ્રેષ્ઠ તપ છે. સત્કાર માન પૂજાર્થ તપો દંભેન ચેવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસમ ચલમ ધ્રુવમ. સત્કાર, માન અને પૂજા માટે તેમજ દંભથી અહીં જે ચલ અને અધ્રુવ તપ કરવામાં આવે તેને રાજસ કહે છે. સાત્વિકમાં શું આવ્યું? આત્મસુખ ની વાત આવી. અને જ્યાં આત્મસુખ હોય પછી કોઈ જુએ તો ભલે, કોઈ મોટાઈ આપે તો ભલે, કોઈ હાડતોરા પહેરાવે તો ભલે, પોતાનું કાર્ય પોતાના આત્માના સુખના માટે થાય તો એ કાર્યને સાત્વિક ભગવાને કહ્યું છે. તો હવે રાજસ કોને કહેવાય? તો કે દંભ બીજાને બતાવવા માટે થાય, પોતાની મોટાઈ મળે, પોતાની પૂજા થાય, એના માટે જે કાર્ય થતું હોય અને ફળ સુધી પહોંચ્યા પહેલા કર્મ વારે વારે છૂટી જતું હોય, ફળ સુધી પહોંચ્યા વગર વારે વારે કર્મ છૂટી જતું હોય તો આ બધું રાજસ કર્મ કહેવાય છે. પછી એમાં વાણી આવી ગઈ, એમાં મન આવી ગયું, એમાં શરીર આવી ગઈ. પોતાના આત્માના સુખના માટે ન હોય, દંભ હોય, લોકોને બતાવવા માટે હોય, પોતાની મોટાઈ માટે થતું કર્મ હોય, એને રાજસ કર્મ કહેવાય. મૂળ ગ્રાહિણાત્મનો યત પીડયા ક્રિયતે તપઃ પરસ્યોત સાધનાર્થ વા તત્ત તામ સમુદાય હૃદમ. મૂર્ખાઈ ભરેલા દુરાગ્રહથી પોતાને પીડા કરી અથવા પારકાનો વિનાશ કરવા જે તપ કરાય છે તેને તામસ કહે છે. એ પ્રમાણે સાત્વિક, રાજસ તથા તામસ એ 3 પ્રકારનું તપ કહ્યું. આ દરેક પ્રકારના શારીરિક, વાચિક અને માનસ એવા 3 પ્રકાર કહેલા છે. તેથી તપના 9 પ્રકાર કયા. હવે દાનના 3 ભેદ કહે છે. તામસ તપ કોને કહેવાય? તો કે સૌથી પહેલું જે પ્રકારે શાસ્ત્રમાં તપ કરવાનું કહ્યું છે એ રીતે તપ ન હોય તો એ તામસ છે. બીજું, બીજાના વિનાશ માટે કર્મ કરે. બીજાના વિનાશ માટે જો કર્મ થતું હોય તો એ પણ તામસ છે. બીજાની પીડા ઉત્પન્ન થાય એના માટે કોઈ કર્મ કરે તો એ પણ તામસ છે. બીજાનો વિનાશ થાય, એને પીડા ઉત્પન્ન થાય, બીજાનો વિનાશ થાય. આ બધું ખાસ કરીને પોલિટિક્સમાં આવી બધી રમતો રમાય છે. સમજો? પોલિટિક્સમાં આના માટે કહીને આ લોકો તાંત્રિકોને સાધે છે. એના જે હરીફો હોય ને એ હરીફોને હરાવવા માટે, એનું નુકસાન કરવા માટે તાંત્રિકોને સાધે અને એની પાસે આ બધી વિધિઓ કરાવે. મહારાજ ઉસકા નિકાલ દો, સબ ઉસકો ફના ફાતિયા કર દો. અને એ તાંત્રિકો આ પ્રકારની વિધિ પણ કરતા હોય છે. સમજો? તો જે આ પ્રકારની વિધિ છે ભગવાન કે છે આ બધી તામસ વિધિ છે. બીજાની પીડા કરવા માટે, બીજાનો નાશ કરવા માટે, અને એ પણ પાછું શાસ્ત્ર સહમત ન હોય એવા જે બધા કર્મો છે એ બધા તામસ કર્મો છે. તો દેહના સાત્વિક, રાજસ, તામસ, મનના સાત્વિક, રાજસ, તામસ અને વાણીના સાત્વિક, રાજસ, તામસ, આમ 9 પ્રકારના તપ ભગવાને અહીંયા બતાવ્યા. દાતવ્ય મિતિ યદ્યાનમ દીયતે નૂપકારીણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન કરવું જ જોઈએ એમ ધારી જે ઉત્તમ દેશમાં, ઉત્તમ કાળમાં અનુપકારી પાત્રને દેવામાં આવે તે દાન સાત્વિક કહેલું છે.
હવે ભગવાન દાન બતાવે છે. તો સૌથી પહેલું સાત્વિક દાન કોને કહેવાય? તો ભગવાન આજ્ઞા કરે છે કે દાન કરવું જોઈએ એમ ધારી જે દાન થાય તે ઉત્તમમાં ઉત્તમ દાન. મારે આ કર્મ કરવું જોઈએ પોતાના આત્માના સુખના માટે. વિવેકાનંદ બહુ સરસ સમજાવે છે. વિવેકાનંદ કહે છે કે જે તમારું દાન લઈ જાય છે ને, તમે એનો ઉપકાર માનો, એ તમારા ભાગ્યનો ઉદય કરતો જાય છે. ચાલો, જે તમારા ત્યાંથી દાન લઈને જાય છે એનો ઉપકાર માનો, તમારા ભાગ્યનો ઉદય કરતો જાય છે, બીજું કઈ નથી. તો દાન કરવું એ પોતાનું આત્મ સુખ હોય એ સૌથી શ્રેષ્ઠ. મારે દાન કરવું જોઈએ, આ મારો ધર્મ છે. માને કોઈ કેતું નથી કે તું બાળકને ખોળામાં લઈને એને ધવડાવ, એને આનંદ મળે છે. આ આનંદ માટે જે થાય ને એ સાચો ધર્મ છે. ગુજરાતીની કહેવત પાછી તને કહું, રોતો જાય ને મુવાના સમાચાર લાગે. આનંદ ખાતર જે થાય ને એ સાચો ધર્મ છે અને એ સાચું કર્મ છે. તો સૌથી પહેલું આ મારે કરવું જોઈએ એમ સમજીને દાન કરે એ સૌથી ઉત્તમ દાન છે. પછી આ દાનમાં દાન શ્રેષ્ઠ ઉત્તમ ક્યાં થાય? તો કે એના માટે દેશ પણ જરૂરી છે. ઉત્તમ દેશમાં દાન થાય તો એ વિશેષ ફલરૂપ બને છે. યાત્રાના સ્થળમાં આપણે દાન કેમ કરીએ છીએ? કારણ કે યાત્રાની ભૂમિ એક પવિત્ર ભૂમિ છે અને પવિત્ર ભૂમિ છે ત્યાં દેવોનો સહજ વાસ છે. સમજો, ભારત ભૂમિમાં કર્મ કરવું, યજ્ઞ કરવાની વેદમાં તો આજ્ઞા ત્યાં સુધી કરી છે કે 60 માઇલના ઘેરાવામાં ગૌવધ ન થતી હોય અને જ્યાં કાળા હરણ ફરતા હોય એવી જગ્યાએ યજ્ઞ કરવો તો એ યજ્ઞ તમને ફળ આપે. જ્યાં ગૌવધ થતો હોય અને કાળા હરણ ફરતા ન હોય, હરણ પવિત્ર પ્રાણી છે, ગાયના જેવું, અને એ પણ પાછું શ્યામ હોય તો એવું જે ભૂમિ હોય ત્યાં તપ થાય તો તે ઉત્તમ ફળ મળે. એ પ્રમાણે દેશ પણ ઉત્તમ હોવો જોઈએ તો તમને દાનનું અનેક ગણું ફળ મળે. એ પ્રમાણે સમય, તો દાન માટે ઉત્તમમાં ઉત્તમ સમય ગ્રહણ વખતે જે દાન થાય એ અનેક ગણું ફળ આપે. સમજો, સંક્રાંતિ, મકર સંક્રાંતિ જે આવે છે તે એ વખતે જે દાન થાય તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપે. એટલે દાન કરવા માટે અને પાછું એનાથી વિશેષ ઉત્તમમાં ઉત્તમ પાત્ર હોવું જોઈએ. ઉત્તમ પાત્ર ન હોય ને જો દાન આપો એનો કોઈ મતલબ રહેતો નથી. પાત્ર ઉત્તમ હોય તો ઉત્તમ ની ડેફિનેશન શું કરી છે? બહુ સમજવા જેવી વાત છે. ઉત્તમ પાત્ર કોને કહેવાય? તો શાસ્ત્રે ઉત્તમ પાત્ર ની ડેફિનેશન શું કરી? તો કે તમે કોઈ બ્રાહ્મણ ને દાન આપો, એ બ્રાહ્મણ કર્તવ્યનિષ્ઠ હોવો જોઈએ. એ પોતાના ઘરે જઈ હોમ હવન કરે અથવા તો પાઠ કરે. જે કાર્ય તમે નથી કરી શકતા તમારા વતી ઈ કરે છે. એવો પાછો ઉપકાર વાળો હોવો જોઈએ કે આ જે લઈને હું જાઉં છું ને તો સામેલાનું શ્રેય થાય એવું મારે કંઈક કરવું પડશે. ખ્યાલ આવે છે ને? બ્રાહ્મણ એવો હોવો જોઈએ, દાન લીધા પછી એને એમ થાય કે જેને મને દાન આપ્યું છે એના માટે મારો કઈક ધર્મ બને છે, મારે એના માટે કરવું જોઈએ. એ ઘરે જઈ યજ્ઞ કરે, પાઠ કરે, કઈ પણ કરે અને પછી ત્યાં બેઠો બેઠો આપણને આશીર્વાદ આપે જેનાથી આ કર્મ હું કરું છું એનું કલ્યાણ થાય. ઋષિ મુનિઓ પેલા આ કાર્ય કરતા. તપ કર્યા પછી, યજ્ઞ કર્યા પછી શું બોલે? સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ, મા કશ્ચિત દુઃખી ભવે. જે યજમાને મને આ જે દ્રવ્ય આપ્યું છે જેનાથી મારો હોમ સિદ્ધ થાય છે એ યજમાન નું કલ્યાણ થાય. આ યોગ્ય પાત્ર આને કહેવાય છે. ખ્યાલ આવ્યો? યોગ્ય પાત્ર આને કહેવાય. દાન કરવાનું યોગ્ય પાત્ર ને કરવાનું. યોગ્ય પાત્ર ની ડેફિનેશન શું? આ યોગ્ય પાત્ર ની કર્મકાંડી બ્રાહ્મણ હોવો જોઈએ. તમે એને જે આપો છો એ સારી ઉત્તમ કર્મ કરે અને પોતાને ઘરે બેઠો બેઠો મનથી આપણને આશીર્વાદ આપે કે જેને મને આ દાન આપ્યું, જેનાથી મારો યજ્ઞ સિદ્ધ થાય છે, એ યજમાન નું કલ્યાણ. આ યોગ્ય પાત્ર આને કહેવાય છે. રહીમ દાન કરતા, રહીમ કરીને એક મુસલમાન ભક્ત થઈ ગયા. રહીમ ના દોહા ઘણા આવે છે કે રહીમ દાન કરે. ભગવાન એને ખૂબ પૈસા આપ્યો તો ઉદાર દિલ ના હતા. એ સવારે પડે એને દાન કરે. તો દાન કરે તો જે સામે લેવા માટે આવે ને તો એને આપતા આપતા
એની આંખો બંધ થાય અને આંખો બંધ કરીને એને દાન આપે. कोई पूछू रहीम ने कि आप इतना उत्तम कर्म कर रहे हो, दान देना तो श्रेष्ठ कर्म है, और आप आंख बंद करके क्यों करते हो? तो કે હું આંખ એટલા માટે બંધ કરું છું કે સામે જે લેવા વાળો છે એને શરમ ન આવે, એને સંકોચ ન થાય, અને એનાથી એ વિશેષ ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે, આ ભગવાનનું આપેલું દ્રવ્ય છે જે હું બીજાને આપું છું. આમાં મારું કઈ નથી. મને એ જયારે ખ્યાલ આવે છે ત્યારે મારી આંખો ઝૂકી જાય છે. આ ખરું દાન આને કહેવાય. કોઈ બ્રાહ્મણ 4 વખત માગે ને પછી આપણે એને આપીએ, ન એનું શ્રેય થાય ને આપણું શ્રેય. આનંદથી અને પ્રેમથી અપાય તે સાચું દાન છે. અને અન્નદાન અને ધન દાન કરતા વિદ્યાનું દાન એનાથી પણ શ્રેષ્ઠ છે. અન્નદાનમ મહાદાનમ વિદ્યાદાનમ મહત્તરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવમ તુ વિદ્યા. અન્નનું દાન તે મહાદાન છે, પરંતુ વિદ્યાનું દાન એના કરતા પણ ચડી જાય છે. બાબા કાકાએ તમને જે દાન આપ્યું, તમે એના પુત્ર નતા, કઈ નતા, પોતાના આત્માના સુખના માટે એને તમને દાન આપ્યું. વિદ્યાદાનમ મહત્તરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિ. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય. બ્રાહ્મણ સવારે લાડવા ખાય તો રાતના 9 વાગે પાછી બ્રાહ્મણ ને ભૂખ લાગે, કલાક આપણું આપેલું ગયું. અન્યન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવમ તુ વિદ્યા. અને વિદ્યાનું દાન તે જીવશે ત્યાં સુધી એની સાથે રહેશે. અને પોતાને યશ મળે, પોતાની કીર્તિ મળે, પોતાની તકતી મુકાય, આવા ભાવથી જો દાન અપાય તો એને રાજસ કહેવાય, સાત્વિક દાન ન કહેવાય. કીર્તિની ભાવના આવે તો એ દાન પછી રાજસમાં આવી જાય, સાત્વિકમાં ના આવે. હવે આ સાત્વિક, રાજસ અને તામસ ની વાત નીકળી છે ને, એક દોહો છે, કબીર નો દોહો છે. સહજ મિલાવો દૂધ સમ માંગે મિલે વો પાણી, કહત કબીર વ રક્ત સમ जिसमें खींचा तानी. સહજ મિલાવો દૂધ સમ. કોઈ આપણા ઘરે આવ્યો હોય અને પ્રેમથી આપણે એને આપીએ તો એની કિંમત દૂધ બરાબર છે. દૂધ ને અમૃત, 5 આ જગતમાં જે 5 અમૃત છે એમાંનું એક દૂધ છે. તો સહજ મિલાવો દૂધ સમ. માગ્યા વગર કોઈ આપણે પ્રેમથી આપણને ભેટ આપે એની કિંમત દૂધ બરાબર છે, અમૃત સમાન છે. માંગે મિલે એવો પાણી. એને આપણી પાસે માગ્યું અને આપણે એને આપ્યું, એની કિંમત પાણીની થઈ જાય છે. પ્રેમથી નથી આપ્યું, એને માગ્યું ને આપ્યું, ભલે કચકચ વગર આપ્યું. એને એક વાર માગ્યું અને આપણે ફટ દઈને એને આપી દીધું, પરંતુ એને માગ્યું અને પછી આપણે એને આપ્યું. કબીર કહે છે કે આની કિંમત તો પાણી બરાબર છે. અમૃત દૂધ બરાબર કિંમત કઈ? તો કે પ્રેમથી તમે જયારે કોઈને વસ્તુ આપો છો એની કિંમત દૂધ બરાબર છે. સહજ મિલાવો દૂધ સમ માંગે મિલે વો પાણી, કહે કબીર વહ રક્ત સમ जिसमें खींचा तानी. 2 જણા ખેંચમતાણી કરતા હોય ને પછી જેના હાથમાં આવે તે લઈ જાય, બળિયાના 2 ભાગ થાય. કબીર કે છે આ તો રુધિર બરાબર છે, આ લોહી બરાબર છે. સમજો? તો સહજ મિલાવો દૂધ સમ તે સાત્વિક. સહજ મિલાવો દૂધ સમ તે સાત્વિક. માંગે મિલે સો પાણી તે રાજસ. કહે કબીર વ રક્ત સમ जिसमें खींचा तानी તે તામસ. સાત્વિક, રાજસ અને તામસ. યત્તુ પ્રત્યુપકારાર્થ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસમ સ્મૃતમ. પરંતુ પ્રત્યુપકાર માટે અથવા તો ફલના ઉદ્દેશથી જે ક્લેશથી દેવામાં આવે છે તે દાન રાજસ કહેલું છે. જેને દાન કરવામાં આવે છે તે આ દાનના બદલામાં ઉપકાર કરશે એવા હેતુથી અથવા દાન કરવાથી અમુક ફલ પ્રાપ્ત થશે એવા હેતુથી જે દાન કરે છે તેને પોતાનો હેતુ પાર પડશે કે નહીં એવી ચિંતા રહે છે. તેથી એ દાન ક્લેશપૂર્વક કહે છે અને આ દાનને રાજસ કહે છે. સૌથી પહેલું પરોપકાર માટે અપાતું દાન. કોઈ માણસ ગરીબ હોય ને આપણને દયા આવે અને એને આપી દઈએ, તેમાં આપણા આત્માનું સુખ નથી. એ બિચારો ગરીબ છે ને દયા આવે છે એટલે આપણે એને આપીએ છીએ. એટલે આ રાજસ કક્ષામાં આવી જાય.
બીજું દારૂ પીવા બેસી અથવા તો બીજી કોઈ પણ ગલત જગ્યાએ એનો ઉપયોગ કરે, એ વ્યક્તિ તમારો બગાડ કરે છે. તમે એને દાન આપી તમારું પોતાનો બગાડ કરો છો. સમજો? એના માટે એક દ્રષ્ટાંત છે. એક વ્યક્તિએ મુસલમાનને 1 રૂપિયાનું દાન આપ્યું. મુસલમાન ગરીબ હતો, એને રૂપિયાઓ ભીખમાં એને આપ્યો. એ મુસલમાને બજારમાંથી નાયલોન ની દોરી લીધી, એની જાળ બનાવી અને એનો ઉપયોગ માછલા પકડવા માટે કર્યો. ભગવાન આજ્ઞા કરે, અપાત્ર અને કુપાત્ર કોને કહેવાય? આને કુપાત્ર કહેવાય. મુસલમાને નાયલોન ની દોરી બજારમાંથી લીધી, એની જાળ બનાવી અને એનો ઉપયોગ માછલા પકડવા માટે કર્યો. તો જેટલા માછલા માર્યા એમાંથી થોડું ફળ રૂપિયા આપવા વાળાને પણ મળે. માટે યોગ્ય પાત્ર જોઈને દાન આપો, એમ ભગવાન આજ્ઞા કરે છે. તેમ છતાં મનુસ્મૃતિમાં આપણો બચાવ કર્યો છે મનુ રાજાએ. મનુસ્મૃતિમાં કે તમને જો ખ્યાલ નથી કે સામેવાળું પાત્ર છે કે કુપાત્ર છે કે સુપાત્ર છે, તો તમને દોષ નહીં લાગે. પણ ખબર હોય કે આ માણસ હકીકતમાં કુપાત્ર છે, તો એને દાન ન અપાય. તો એ તમે તમારો પોતાનો બગાડ કરો છો. અપાત્ર ને કુપાત્ર ને દાન અપાતું નથી. સમજો? એટલે તામસ દાન તામસ થઈ જાય, એના માટે યોગ્ય પાત્ર ને દાન આપવું જોઈએ. યોગ્ય દેશ અને યોગ્ય સમયે દાન આપે તો એ ન અપાય તો આ બધું. અને બીજું તિરસ્કાર પૂર્વક આપણા ઘરે આવ્યો અને 4 વખત નથી આપવું નથી આપવું નથી આપવું ને પછી લે જા જલ્દી ભાગાઈ. આને તામસ દાન કહેવાય. ઓમ તત્વ સદિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રી વિદમ સ્મૃત બ્રહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. ઓમ તત્ સત એ 3 પ્રકારનો બ્રહ્મનો નિર્દેશ કહેલો છે. તેનાથી પૂર્વે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્માયેલા છે. સ્તોત્ર, શ્રોત, યજ્ઞ વગેરે કહેવામાં પણ દેશ તથા કાલ યોગ્ય ન હોય તો તે તામસ થઈ જાય એમ કહેલ હોવાથી દેશ તથા કાલ યોગ્ય ન હોય તો યોગ્ય દેશ તથા કાલની સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે કહે છે. બ્રહ્મ એટલે વેદ અથવા પુરુષોત્તમના નામનો વ્યપદેશ. ઓમ તત્ અને સત 3 પ્રકારનો છે. ઓમ તત્ અને સત એ 3 શબ્દો વેદ અથવા પુરુષોત્તમને
માટે શ્રુતિ વગેરેમાં યોજેલા છે. તેથી યજ્ઞ વગેરેમાં દેશ કાલ વગેરે સર્વ સંપત્તિઓ સિદ્ધ કરવા માટે વેદવાદીઓએ આ બ્રહ્મનું 3 પ્રકારનું અભિધાન યોજેલું છે. અર્થાત આ 3 બ્રહ્મના નામનો ઉચ્ચાર કરવાથી દેશ કાલ વગેરે સર્વ સંપત્તિઓ સિદ્ધ થાય છે. તેનાથી એટલે આ 3 બ્રહ્મના નામના ઉચ્ચારથી પૂર્વે સૃષ્ટિના સર્ગ પ્રસંગે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞો નિર્મેલા છે. ઉચ્ચાર કરનાર બ્રાહ્મણો જેનો ઉચ્ચાર થવાનો છે તે વેદો નો ઉચ્ચાર થયા પછી કરવાના કાર્યરૂપ યજ્ઞો નિર્મેલા છે. હવે દાન માટે ભગવાને દેશ બતાવ્યો, યોગ્ય પાત્ર બતાવ્યું અને યોગ્ય સમય બતાવ્યો. તો હવે એવો પ્રશ્ન થાય તો ભારત ભૂમિ સિવાય બીજે કોઈ જગ્યાએ દાન કરવું જ નહીં? અમેરિકામાં હિન્દુઓ કે વૈષ્ણવ રહેતા હોય એને દાન ન કરવું, તેમનું શ્રેય કેમ થાય? આગળ આવ્યું કે તમારું શ્રેય કરવા માટે દાન કરવું તમારા માટે જરૂરી છે. તો અમેરિકામાં કોઈ બ્રાહ્મણ કે કોઈ વૈષ્ણવો વસતા હોય, હિન્દુઓ, એમણે દાન કરવું કે નહીં? તો ભગવાન એનો અહીંયા રસ્તો બતાવે છે કે દાન હવે કઈ રીતે કરશો? તો કે જે બ્રાહ્મણ દાન લેવા આવે, અમેરિકાની વાત કરી, ચલો કોઈ ત્યાં કોઈ હિન્દુ કુટુંબ વસે છે, ઘરમાં કોઈ પ્રસંગ હોય, એને એમ થાય ચલો આપણે દાન કરીએ. કોઈ બ્રાહ્મણ ને બોલાવે એને દાન આપે તો હવે એ દાન સફળ થાય કે નહીં? ભગવાન રસ્તો બતાવે છે. પણ કમસે કમ આટલું જ્ઞાન પણ બ્રાહ્મણ ને હોવું જોઈએ તો થાય. ભાઈ ભગવાન રસ્તો શું બતાવે છે કે જયારે બ્રાહ્મણ દાન લેવા માટે બેસે છે તો ઈ એના મોઢેથી એમ બોલે ઓમ તત્સત. જો કોઈ વાર તને ખબર હોય, જો આપણે ત્યાં જે દાન લેવા બ્રાહ્મણ આવે છે ને એ ઓમ તત્સત બોલી અને પછી બીજા મંત્ર બોલે અને દાન લે. તો ભગવાન આજ્ઞા કરે છે કે ઓમ તત્સત બોલવાથી શું થશે? અમેરિકામાં કોઈ બ્રાહ્મણ હોય, થોડો ઘણો કર્મકાંડી હોય, બિચારો નોકરી કરતો હોય, પણ દાન લેવા માટે ઘરે આવે તો એને ઓમ તત્સત એમ બોલી અને પછી દાન લેવું. તો શું થશે? ઓમ શબ્દ જયારે એ બોલશે, આ સૃષ્ટિનો આરંભનો, આ સૃષ્ટિમાં સૌથી પહેલો શબ્દ ઓમ પ્રગટ થયો છે. સમજ્યું? તો ઓમ બોલવાથી એ બ્રાહ્મણના હૃદયમાં બ્રાહ્મણ દેવતા આવીને બિરાજે. સમજો કે નહીં? ભગવાન તો સર્વે વ્યાપક છે. ભગવાન અમેરિકામાં છે, જાપાનમાં છે, રશિયામાં છે, ભારતમાં છે, વ્રજમાં છે, એને બધે છે. તો ઓમ બોલતાની સાથે જે દાન લેવા માટે બ્રાહ્મણ બેઠો છે, ભગવાન બ્રહ્મ દેવતા જે બ્રાહ્મણોના દેવો છે એ આવી એના હૃદયમાં આવીને બિરાજે. ઓમ પછી બોલે તત. તત બોલતાની સાથે વેદ નું સ્વરૂપ એક ત્યાં આગળ પ્રગટ થઈ જાય. ઓમ તત અને સત શબ્દ બોલે એટલે યજ્ઞ કર્મ કરવું. કર્મ ને યજ્ઞ કીધો ભગવાને આગળ, તો યજ્ઞના દેવતાઓ છે એ પણ ત્યાં આગળ હાજર થઈ જાય. બ્રહ્મદેવ હાજર થઈ જાય, વેદ હાજર થઈ જાય અને ત્યાં આગળ યજ્ઞ હાજર થઈ જાય. આ 3 હાજર થાય અને આટલું બોલ્યા પછી જો બ્રાહ્મણ ને દાન આપે તો એનું દાન સફળ થાય છે. પછી યોગ્ય દેશ હોય કે ન હોય, યોગ્ય સમય હોય કે ન હોય, યોગ્ય પાત્ર ન હોય ને તો એ દાન બ્રહ્મદેવ લે ગ્રહણ કરે છે. તે વખતે લેવા વાળો તો કુપાત્ર માની લીધો, પરંતુ એનું ગ્રહણ કોણ કરશે? ઓમ બોલતાની સાથે એના હૃદયમાં, બ્રાહ્મણના હૃદયમાં બ્રહ્મ દેવતા આવીને પ્રગટ થઈ જશે. તત બોલતાની સાથે વેદ આવીને પ્રગટ થઈ જશે અને સત બોલતાની સાથે યજ્ઞ દેવતા પ્રગટ થઈ જશે. આટલું ઓમ તત્સત બોલીને જો દાન લે તો આપવા વાળાનું શ્રેય થાય ને લેવા વાળાનું શ્રેય થાય. આ ભગવાને એટલો રસ્તો કાઢી આપે. ભાઈ અમેરિકા વાળા પછી ત્યાં કોઈ દાન જ નહીં કરવાનું એમ, એના માટે એમને ભારતમાં આવવું પડે કે તીર્થસ્થાનમાં જવું પડે? ભગવાનને રસ્તો કાઢ્યો. કારણ કે ભગવાન અને ભગવાનનું પરિકર સર્વવ્યાપક છે. આટલું બોલીને ઓમ તત્સત બોલીને જો દાનનો સ્વીકાર કરશે તો લેવા વાળાનું શ્રેય થશે ને આપવા વાળાનું શ્રેય થશે. એમ ભગવાન આજ્ઞા કરે છે. તસ્માદો વિદ્યુદારુત્ય યજ્ઞ દાન તપઃ ક્રિયા પ્રવર્તન્તે વિદ્યાનુક્તા સતતમ બ્રહ્મવાદીનામ. તેથી
બ્રહ્મવાદીઓની શાસ્ત્રમાં કહેલી યજ્ઞ, દાન તથા તપરૂપ ક્રિયાઓ નિરંતર ઓમ એવો ઉચ્ચાર કરીને પ્રવર્તે છે. ઓમ, તત્ અને સત એ ત્રણ નામનો અન્વય કહેવા માટે પ્રથમ ઓમ નામના અન્વયનો પ્રકાર કહે છે. ઓમ એ બ્રહ્મના અભિધાનનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદીઓ શાસ્ત્રમાં કહેલી યજ્ઞ, દાન તથા તપરૂપ ક્રિયાઓ કરે છે. જેવી રીતે કોઈ પણ દેવનું પૂજન કરવું હોય તો તે દેવના મંત્રો હોય છે. એ મંત્ર બોલવાથી તે દેવ આવે. તો ઓમ શબ્દ બોલાય છે તો બ્રહ્મ ત્યાં આગળ પ્રગટ થઈ જાય છે. ઓમ જયારે ઓમ બોલાય તો એનો આત્મા પવિત્ર થાય અને ભગવાન એના હૃદયમાં ને આજુબાજુના વાતાવરણમાં આવીને બિરાજે. અને ઓમ બોલ્યા પછી લોકો પોતાના કાર્યની શરૂઆત કરે, પછી યજ્ઞ કરે, દાન કરે કે તપ કરે તો એનું કાર્ય ત્યાં આગળ સફળ થાય છે. એમ ભગવાન વેદમાં અહીંયા આજ્ઞા કરે છે. તદિત્ય નભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષામુખીભિઃ. ફલની ઈચ્છા વિના વિવિધ યજ્ઞ તથા તપ અને દાનની ક્રિયાઓ મોક્ષની આકાંક્ષા વાળાઓ તત એવો ઉચ્ચાર કરી કરે છે. મોક્ષની આકાંક્ષા રાખનારાઓ તપ, યજ્ઞ, તપ તથા દાનની વિવિધ ક્રિયાએ લૌકિક ફળની ઈચ્છા વિના તત એ શબ્દનો નામનો ઉચ્ચાર કરી કરે છે. અહીં તત નામનો અન્વય કહ્યો છે. ભાઈ ઓમ તત તો જે હોમ કરે, હવન કરે, તપ કરે, દાન કરે એના પછી ઓમ તત બોલીને અટકી જાય તો તત નો મતલબ થાય છે એને મોક્ષ પ્રાપ્ત થાય. સમજો? મોક્ષ સાથે આ જગતના વૈભવો પણ આવી જાય. જેને આ જગતના વૈભવો ભોગવવા છે ઓમ તત બોલે. ઓમ તત એટલે તે જુએ છે. સમજો? એમાં મોક્ષ પણ આવી જાય અને સાથે સાથે આ જગતના સ્વર્ગીય સુખ કે દેવોનું સુખ કે બધું પણ એની અંદર આવી જાય. ઓમ તત બોલીને અટકી જાય છે. સદભાવે સાધુ ભાવે ચ સદિત્યે તત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ શબ્દ પાર્થ પૂજ્યતે. હે પાર્થ, સદભાવમાં તથા સાધુભાવમાં સત એ શબ્દ યોજાય છે તેમજ પ્રશસ્ત કર્મમાં સત શબ્દ યોજાય છે. હવે લોકમાં શબ્દની વ્યુત્પત્તિથી સિદ્ધ થતો શબ્દ સત શબ્દનો અન્વય દર્શાવે છે. તે સત એવા ભાવમાં સત શબ્દ યોજાય છે. અહીં ભાવનો અર્થ વસ્તુ થાય છે. જો ભાવનો અર્થ વસ્તુ ન કરીએ ને સત્તા કરીએ તો અનવસ્થા દોષ પ્રાપ્ત થાય. તેથી સદભાવ એટલે સત પદથી આવિર્ભૂત વસ્તુનો સત કહે છે. તેમજ સાધુ ભાવમાં એટલે સાધુત્વ દર્શાવવામાં સતનો પ્રયોગ થાય છે. તેમજ પ્રશસ્ત કર્મ દર્શાવવા સત શબ્દનો પ્રયોગ થાય છે. સર્વત્ર રહેલ બ્રહ્મ સર્વ પદાર્થ માત્ર છે એવું શાસ્ત્રમાં કહેલ હોવાથી આ સર્વ દર્શાવવા સત શબ્દ યોજાય છે. તત્કેતાની સાથે મોક્ષ આવ્યો. મોક્ષ અને આ જગતનો શ્રેષ્ઠ વૈભવ એમાં સ્વર્ગાદી સુખ પણ આવી ગયા. અને સત્કેતાની સાથે આ સતનો શબ્દ સાધુ ભાવ સાથે આવે છે. સાધુ ભાવ કોને કહેવાય? જગતના કલ્યાણ માટે જે કાર્ય કરે તે સાધુ. હમણાં કીધું કે માણસ પહેલાના સમયમાં હોમ કરે, હવન કરે, તપ કરે અને પછી શું બોલે? સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તિ, મા કશ્ચિત દુઃખી ભવે. સર્વે સુખિનઃ સંતુ, આખું જગત સુખી થાવ. સર્વે સંતુ નિરામયા, બધા તંદુરસ્ત રહે. સર્વે ભદ્રાણિ પશ્યન્તિ, બધાનું કલ્યાણ થાય. મા કશ્ચિત દુઃખી ભવે, કોઈને દુઃખ ન થાવ. આ સાધુ ભાવ આને કહેવાય છે. સમજો? તો એક સત કોને કહેવાય? આવા ભાવથી જે કર્મ થાય તેને સત કહેવાય. અને બીજું ભગવત પ્રાપ્તિ માટે જે કાર્ય થાય છે તેને સત કહેવાય.
તો ઓલા લોકો ઓમ તત્ બોલીને અટકી જાય, તેને મોક્ષાદિક અને સ્વર્ગાદિક સુખ મળે, અને ઓમ તત્ સત બોલે, સત કહેતાની સાથે જગત નું કલ્યાણ અને ભગવત પ્રાપ્તિ બંને આવી જાય. એમાં સત શબ્દ નો પ્રયોગ થાય છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદિથિયમ સદિત્યેવા વિધીયતે. તપ, યજ્ઞ તથા દાનમાં સ્થિતિને સત એમ કહે છે, અને તે માટેના કર્મને પણ સત એમ જ કહે છે. યજ્ઞ, તપ અને દાનમાં સ્થિતિ હોય તેને પણ સત કહે છે. તેને માટે કર્મ કહેવામાં આવે છે, પણ સત કહેવાય છે. અર્થાત તે સર્વ કર્મ પણ ભગવદ રૂપ જ છે. યજ્ઞ, તપ અને દાન ત્રણે જો ભગવાન માટે કરવામાં આવે તો એને ત્યાં આગળ સત શબ્દ કહેવામાં આવે છે. એટલે ભગવત પ્રાપ્તિ માટે જો આ કાર્ય થાય, જગતના કલ્યાણ માટે થાય, જેમાં પોતાનો સ્વાર્થ ન હોય, તો તેને સત શબ્દ કહેવાય છે. ઓમ તત્ સત. તત્ કહેતાની સાથે મોક્ષ અને દેવ કક્ષાનું સુખ, અને સત કહેતાની સાથે જગતનું કલ્યાણ અને ભગવત પ્રાપ્તિની ભાવના હોય, ત્યાં આગળ સત શબ્દ વપરાય છે. અશ્રદ્ધયા હુતમ દતમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્ પ્રેત્ય નો ય. હે પાર્થ, અશ્રદ્ધાથી હોમેલું, દાન કરેલું, તપ કરેલું તથા કાર્ય કરેલું અસત્ય કહેવાય છે. તે પરલોકમાં તથા આલોકમાં ફલતું નથી. યજ્ઞ, દાન, હોમ, તપ વગેરે જે કાંઈ કર્મ શાસ્ત્રીય શ્રદ્ધા વિના કરવામાં આવે તે અસત્ય એટલે વ્યર્થ છે, કારણ કે તે આલોકમાં અથવા પરલોકમાં ફલતું નથી. શ્રદ્ધા વગરનું કોઈ પણ કાર્ય ફળતું નથી. એકલવ્ય જયારે દ્રોણાચાર્ય પાસે ગયા તો દ્રોણાચાર્ય કહ્યું કે હું ક્ષત્રિયોને, રાજાઓના પુત્રને ખાલી શસ્ત્ર ચલાવતા શીખવું છું, શસ્ત્ર વિદ્યા બીજાને શીખવાડતો નથી. એકલવ્ય ત્યાંથી પાછા આવ્યા, પરંતુ એમને દ્રોણાચાર્ય ઉપર ખૂબ જ ભક્તિભાવ અને પ્રેમ હતો. તો દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી એની સામે પોતે ધનુર્વિદ્યા શીખ્યા. અને એ ક્યાં સુધી કે જયારે ધનુર્વિદ્યા પોતે જયારે પ્રવીણ થઈ ગયા તો એક વાર પાંડવો અને દ્રોણાચાર્ય ત્યાંથી પસાર થાય છે, અને આ બાજુ એક કૂતરો આવી એકલવ્યને ભસે છે. તો એકલવ્ય ધનુર્વિદ્યામાં એટલા પ્રવીણ થઈ ગયા હોય છે કે કૂતરાના મોઢા ઉપર બાણ એવી રીતે મારે છે કે કૂતરાને એક પણ બાણ વાગે નહીં અને એનું મોઢું બંધ થઈ જાય. આ દ્રશ્ય દ્રોણાચાર્ય જોયું. તો દ્રોણાચાર્ય જોયું કે આટલું બધું, કે તારો ગુરુ કોણ? મારા ગુરુ તો આપ છો. મેં તો તને કઈ શીખવાડ્યું નથી. તો કે મેં આપની મૂર્તિ બનાવી છે ને હું એની પાસે શીખ્યો છું. મૂર્તિ ક્યાં છે? પછી મૂર્તિ સુધી લઈ ગયો, અને મૂર્તિ સુધી લઈ ગયા પછી મૂર્તિ જોઈ તો દ્રોણાચાર્ય ને થઈ ગયો, આ જો કદાચ પાંડવોના પક્ષમાં એકલવ્ય જતો રહ્યો, કૌરવોના પક્ષમાં જો એકલવ્ય કદાચ જતો રહ્યો તો અર્જુન ને ભારે પડી જશે આ વ્યક્તિ. અરે દ્રોણાચાર્ય કીધું કે હવે તે આટલું તું મારી મૂર્તિ બનાવીને તું શીખ્યો, તો હવે તારે મને ગુરુ દક્ષિણા આપવી પડશે. માંગો કે આપીશ. તો કે તારે જમણા હાથનો અંગૂઠો મને આપી દે. અને એને પોતાના જમણા હાથનો અંગૂઠો આપી દીધો. આને કહેવાય છે શ્રદ્ધા. જે રાજા, જે રાજકુમારો દ્રોણાચાર્ય પાસે ન શીખી શક્યા એ સંપૂર્ણ શ્રદ્ધાથી એકલવ્ય મૂર્તિ પાસે બેસીને શીખી શકે. આને કહેવાય છે શ્રદ્ધા. તો ભગવાન આજ્ઞા કરે છે કે તમે કોઈ પણ કાર્ય કરો, તમને એ કાર્યમાં શ્રદ્ધા હોવી જોઈએ. દાન કરો, હોમ કરો, જપ કરો, કઈ પણ કરો, શ્રદ્ધા નથી તો કઈ નથી. એટલે સૌથી પેલી શ્રદ્ધા હશે તો જ તમારું શ્રેય થશે. શ્રદ્ધા વગર તમારું શ્રેય નહીં થાય. સમજો? એટલે કે અશ્રદ્ધાથી કોઈ પણ કાર્ય થાય
તો એનું શ્રેય થતું નથી. ભગવાન આજ્ઞા આજ કરે છે. અને આ અધ્યાય નું નામ જ પણ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. તમને શ્રદ્ધા નથી તો કઈ નથી. ચાહે તમારા ગુરુ હોય, ચાહે દેવ હોય, ચાહે વૈષ્ણવ હોય, કોઈ પણ હોય, તમે મંત્ર કરો છો એમાં પણ તમારે શ્રદ્ધા રાખવી પડશે. જો તમને શ્રદ્ધા નથી તો તમને મંત્ર કે ગુરુ કે વૈષ્ણવ કે કોઈ તમને ફલરૂપ થશે નહીં. સૌથી પહેલી શ્રદ્ધા રાખો અને પછી કર્મ કરો તો તમારું કર્મ તમને ઉત્તમ ફળ આપશે. એમ ભગવાન અહીંયા આજ્ઞા કરે છે. આ અધ્યાય નું નામ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. જે કઈ કરો તે શ્રદ્ધા રાખીને કરો, વિશ્વાસ રાખો. વિશ્વાસ છે તો જ તમારું ભલું છે, બાકી તમારું શ્રેય નથી. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાય. રે મંડાણ નું મૂળ હરી ઈચ્છા, કૃપા વિના સિદ્ધિ નવ થાય હો જીરે. શ્રી વલ્લભ શરણ થકી સહુ પડે સહેલું, દેવી જન પ્રતિ દયો ગાય છે હો જીરે. શ્રી ભગવત કૃપાથી, શ્રી ભગવત કૃપાથી, શ્રી ભગવત કૃપાથી. શ્રીમદ ભગવદ ગીતા અથ અષ્ટાદશોધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ, ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેસી નિષૂદનમ. હે મહાબાહો, હે ઋષિકેશ, હે કેસી નિષૂદન, હું સંન્યાસનું અને ત્યાગનું તત્વ પૃથક જાણવા ઈચ્છું છું. સર્વ કર્મનો મનથી સંન્યાસ કરી તથા કર્મના ફલ અને આસંગનો ત્યાગ કરી સ્થળે સંન્યાસ તથા શબ્દો ત્યાગ શબ્દો યોજેલા છે. આ ઉભયનો અર્થ એક જ છે અથવા તેઓના અર્થમાં કાંઈ ભેદ છે એ જાણવાની ઈચ્છાથી અર્જુન આ શ્લોક કહે છે. સંન્યાસ અને ત્યાગ ઉભયનું તત્વ પૃથક એટલે વિવેકથી જાણવાની મારી ઈચ્છા છે, તે કહો. ત્યાગ અને સંન્યાસ બે વસ્તુ જુદી છે. ખરો સંન્યાસ કે ત્યાગ તે છે ભગવાન વિના ઈતરમાં વિરાગ, રાગાભાવ, અનાસક્તિ થાય. ભગવાનના શરણ પ્રપત્તિ આશ્રય કરનાર ભક્ત, શરણાગત વત્સલ ધર્મી, પ્રભુની પ્રપત્તિ. શરણાગતિ થયા પછી ધર્મને શું કરવા વળગી રહે. ધર્મી મળતા સર્વ ધર્મ સિદ્ધ થાય છે. ધર્મી પ્રભુમાંથી સર્વ ધર્મ પ્રગટ થયા. ધર્મીની કૃપાથી ધર્મ સિદ્ધ થાય. શ્રી કૃષ્ણ ધર્મી સ્વરૂપ છે, તે મળ્યાથી સર્વ ધર્મ આપોઆપ સિદ્ધ થાય. પછી શરણાગત ભક્તને પ્રભુના શરણમાં જે જે ધર્મનો વિરોધાભાસ લાગે તે ધર્મોને તજે. આ તજવામાં જે આજ્ઞા તે પુષ્ટિ અંશ છે. ધર્મી શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા સાથે કહે છે કે હું સર્વ પાપમાંથી મુક્ત કરીશ, શોક કરમાં. પરંતુ મામ એકમ, મને એકલા ધર્મ સ્વરૂપને શરણે આવ. આ મર્યાદાંશ છે. લૌકિક દ્રષ્ટાંતથી તેને સમજાવું કે સારામાં સારા છોકરાથી લગ્ન કરવા હોય, એજ્યુકેટેડ હોય ને, દેખાવડો હોય ને, સુખી ઘર હોય ને, તો છોકરીએ શું કરવું પડે? પોતે ભણવું પડે, સારા દેખાવવું પડે, સારી જાતનો વ્યવહાર કરવો પડે. તો સમજો કે નહીં? પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવી એ છોકરીનો ધર્મ થઈ જાય બધી રીતે. એમાં રૂપ પણ આવી જાય, એમાં ગુણ પણ આવી જાય, એમાં જ્ઞાન પણ આવી જાય, ને એમાં ઘરની હોશિયારી પણ આવી જાય. આ બધું સિદ્ધ કરે તો સારા છોકરાને પોતાના પ્રત્યે આકર્ષી શકે. તો અહીંયા ભગવદ ગીતામાં એમ આજ્ઞા થાય છે. અચ્છા, ને પછી લગ્ન થયા પછી જે